હા તું ધોવાનું થયું છે હા મોટા ભાઈ દરવાજો કા બંધ કરી દીધો દરવાજો ખોલ્યો એને બંધ રહેવા દે મારી વાતનો જવાબ આપો જો મારે અટાણે કોઈ વાત નથી કરવી અને જે પણ વાત કરવી હોય ને એ આપણે ઓરડાની બહાર કરીએ ને હું દરવાજો ના 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 મોટા ભાઈ સાંભળો મોટા ભાઈ આ સાગર તમને બહુ પ્રેમ કરે છે હે મોટા ભાઈ હા એની હારે તમારે વાત કરવી હોય કે પ્રેમાલાપ કરવો હોય તો તમને વાંધો નથી મેં કોઈની નહીં હારે નહીં એટલે હું કરું તો વાંધો છે મેં કોઈની હારે એવી વાત નથી કરી તમને કોણ કહે છે આવું બધું કોણ કહે છે મને હંધી ખબર પડી ગઈ છે ખબર પડી ગઈ સાગર તમારું પૂછતો હતો વિચાર કરો ક્યારે પૂછે હા તો અને એ તને મારો વાંધો શું છે હા, તો હું છે એટલે તને આ ઘરમાં શાંતિથી રહેવા દઉં છું ખાવા દઉં છું તો ઉપકાર કરો છો આ ઘર ઉપર મારો અધિકાર છે મારો હક છે તો તારોય અધિકાર છે ને કે મને ખુશ કર મને રાજી કર લે ગળે લાગ મોટા ભાઈ જરાક તો શરમ કરો મોટા ભાઈ કહું છું તમને જેઠ છો મારા જેઠ હા તો અને જેઠ છે ને એ મોટા ભાઈ બરાબર હોય એ સાંભળ તને કહી દઉં આ છે ને ઘરમાં કોઈ નથી અત્યારે અને આજે હું ફેસલો કરીને રહી ગમે એ થઈ જાય કાં તને મારી બનાવીને રહી અને કાં પછી તને હાવ રહેવા નહીં દઉં હું તમારા ભાઈની વહુ છું જરીક તો શરમ કરો અને તમારા લગ્ન થઈ ગયા છે એનો તો વિચાર કરો તમને જરાય શરમ નથી આવતી માણસ બે બાયડી ન હોય હોય કે ન હોય મોટા ભાઈ હોય કે ન હોય હું તમારી આગળ હાથ આ જોડું છું. ગામના પાસે તમારે જઈને હાથ જોડવા પડે એની કરતાં સારું છે કે હું તમને હા પાડું છું ના જ નથી પાડતો ઘરમાં રાખી શાંતિથી આ ઘરમાં તમારે જેને જે પહેરવું ઓઢવું હોય ચૂર છે આ હાડી કાઢી નાખો આ હાડી પહેરવાની જરૂર નથી ભૂલી જાઓ એ બધું જે ગયું એની વાહે કોઈ દી રોવાની જરૂર નથી મારે તમારે નથી જોતો dress તમારો પહેરવો હોય અહેસાન તો ડ્રેસ પહેરો ને અહેસાન હું એમાં